તો અરવલ્લીની અંદર પણ ચાંદીપુરા વાયરસ છે તેને પગપેસારો કર્યો હોય તે પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને તે અંતર્ગત શંકાસ્પદ કેસો પણ અત્યારે જોવા મળી રહ્યા છે। તો અરવલ્લીમાં શંકાસ્પદ ચાંદીપુરાના 5 જેટલા કેસ અત્યારે સામે આવી ચૂક્યા છે। એટલે પગપેસારો અરવલ્લીની અંદર ચાંદીપુરાએ કર્યો છે। ચાંદીપુરાના 5 કેસ પૈકી 3 ના મોત નિપજ્યા હોવાની જાણકારી પણ અત્યારે સામે આવી રહી છે। અરવલ્લીમાં શંકાસ્પદ ચાંદીપુરાનો મૃત્યુદર ઊંચો। વધુ વિગતો અમારા સંવાદદાતા મહેશ પરમાર આપી રહ્યા છે ફોનલાઈન પર। મહેશ, જે ચાંદીપુરા વાયરસ છે તે કહેર વરસાવી રહ્યો હોય તેવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અરવલ્લીની અંદર 3 ના મોત, શું કહેશો? બિલકુલ લખમાં વાત કરવામાં આવે તો ચાંદીપુરા વાયરસનો દહેશત છે તે વધી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ ચાંદીપુરા વાયરસના કેસો જોવા મળ્યા છે। વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી 3 ના મોત થયા છે, ત્યારે તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ડોર ટુ ડોર જઈને ચાંદીપુરા વાયરસને લઈને સર્વે તેમજ અન્ય કામગીરી કરવામાં આવી રહી છે। જી, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર મહેશ। તો અરવલ્લીની અંદર શંકાસ્પદ ચાંદીપુરાના 5 જેટલા કેસ અત્યારે સામે આવ્યા છે અને 5 માંથી 3 ના મોત નિપજ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે, જેમાં અરવલ્લીમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસોમાં હવે મૃત્યુદર છે તે ઊંચો જતો સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે। ચાંદીપુરામાં 5 પૈકી 3 ના મોત નિપજ્યા છે। 17 ટીમો બનાવી અને ડોર ટુ ડોર ચેકઅપની પણ શરૂઆત કરી નાખવામાં આવી છે।